કોમ મારું ચેહરનું નથી. વાઈન ને કાકડા કરવા વાળા બુવા મત હોય તો આવતા જ ના ભાઈ કોઈ કોમ જ નથી. એ હું ધૂળતી નથી, હું રબારીની માતા છું. અને વાઈન ને કાકડા મારામ ના આવે યાર. બોલું બને એ માતા. આવા તો 1000 જીવન નવો આલ્યો છે. એ મારી જવાબદારી. આખો પગ હાજો કરો તો આટલી ઓગળી રહેવા દે યાર. આજ તો મેં કહું તારું વાલી વસ્તુ પણ આલી લે તો આ એવું કોમ કર્યું. કેટલા પૈસા લીધા બુઆજીએ? તમે હું ઠીબુ મના લો. મારી ચેહરનું કોમ તમને આલવાનું છે યાર. તમારે જોતું હોય તમે મારી માતા જોડે આવો છો, તમે હું મના લો. હા, મારી ચેહરનું પૂરું થાય એવું કોઈની તાકાત નહીં. આખી જગત તું બેઠો બેઠો પૂરું કરું એવું માતા છું. કરોડપતિ હો, અજબોપતિ હો, તમે તમારા ઘેર મારા ચેહર જોડે નહીં હોય તો મારા ચેહરના દીકરા મારા ચેહરના સેવક થઈને આવશો તો તમારા મારા મેળાવશે. હોય આઈને બેહવાની તાકાત હશે તો મેળાવશે. ઉતાવળ હશે તો કોઈ દળ કોઈનું ટોપું કર્યું નહીં, કોઈ દળ કરવું નહીં. ખાલી હાચા મનથી પલોઠી વાળો અને કદાચ તમારો ડૂબતો ના તારું મારું ભીખા બુવાની છે. હું નારાયણ મેહોરની માતા બોલું છું. જોજે નવીન ધાવાણા લે ચો બન્યું પણ બતાવો ખરા.
છો થયું કેસેટો પડી ગઈ, બધું થઈ ગયું, છો થયું ભાઈ બતાવો. એ સત્યા યુગમાં થઈ ગયું યાર, આ કળિયુગ છે. હા હું તો લાઈવ નહીં જોડતી, હું તો નકરી લાઈવ હોય ને મટાડું છું લોકો. સોશિયલ મીડિયાનો જમાનો છે યાર. એક ભાઈ હતો, એને એમ હતું કે મારી આ બાપને બેઠો મારા જે પબ્લિકને ડફોડ બનાવ્યો ને વાત છોડ દો. તાળીનું ઓળખાણ નથી, બોલ હાથ સ્વીકાર લે. આવું તો હોય. શું હતું તને, શું હતું કહી દે. કા બાપને બેઠો બે પબ્લિકને ડફોડ બનાવો, આવી તો કોઈ વાતો લાવવા દેરું. પણ જે દાડો ભોળાએ રૂબરૂ જોયું એવું બોલી કે કદાચ શનિવાર આવવાનું, જો કદાચ તારા મામાના છોકરાને દવાખાનામાં ભેગી થવા દઈને જો રજા ના લાવું મારું નામ માતા. એ દાડો ભોળાની વસો ખોલી ના. હા ઓળખાણ પડી જાય ને એને ચોય ઓળખાણ ના આલવી પડે એવું માતા હું 10-15 મિનિટ લઈ લે. ખાલી ઓળખાણ પડી જાય ને તો ચોય ઓળખાણ ના આલવી પડે એવું માતા છું. જાઓ હું ચેહરે એવું કહું છું કે 21 દાડા થઈ અને હું એવું બોલી કે લાલા રેડી બોલજે એટલે હું વખડા વાળા જઈ આવી અને તો હજી 76 માતા ના હોતું મારું નામ ચેહર. હું ચેહર એવું કહું છું. એ વાળો છોડવાની રજા આલી કે નહીં? અખરું હતું ને અખરું જવા